વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। 23 જુલાઈથી 27 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થશે તેવી વાત અંબાલાલ પટેલે કરી। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે તો રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા અને થાનમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે। 26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ વરસશે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તો મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી નર્મદા નદીના પાણીની સપાટીમાં વધારો થશે। સાબરમતી, મહીસાગર નદીનું જળસ્તર પણ વધશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। આ જે સિસ્ટમ છે 26-30 માં એમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે, એટલે પવનની ગતિથી આ વરસાદ લગભગ વધુ થવાની શક્યતા ગણી શકાય। અને આ સિસ્ટમના કારણે લગભગ પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પંચમહાલ દાહોદના ભાગો, અરવલ્લી અને સાબરકાંઠાના ભાગો અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના અન્ય ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જુલાઈ માસમાં લગભગ 8 થી 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે। અને આ સિસ્ટમના કારણે ભરૂચ, સુરત, નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવા ડાંગ, વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।